આપણને જોઈએ છે આનંદ, બધાયને જીવનમાં મને ને તમને આનંદ જોઈએ છે, આપણને જોઈએ છે પણ આનંદ મળતો નથી, કારણ કે જીવનમાં શોક છે. મને ને તમને બધાયને જોઈએ છે સુખ, પણ સુખનો અનુભવ થતો નથી, કારણ કે આપણા જીવનમાં મોહ છે. અને આપણને બધાયને જોઈએ છે શાંતિ, પણ શાંતિનો અનુભવ થતો નથી, કારણ કે આપણા જીવનમાં ભય છે. જોઈએ છે કાંઈક ને મળે છે કાંઈક. આપણને બધાયને જોઈએ છે આનંદ, સુખ, શાંતિ, આ જોઈએ છે, પણ મળે છે હું શોક, મોહ, ભય. અહીંયા બેઠેલો કોઈ માણસ એવો દાવો ન કરી શકે કે જીવનમાં જીરી કઈ દુઃખ નથી. કોઈ માણસ એવો દાવો, કાંઈક તો હોય જ, કારણ કે આ સંસાર દુઃખાલય. આપણા શાસ્ત્રોએ સંસારને શું કીધું? દુઃખાલયમ, આ દુઃખનું ઘર છે. એટલે જે માણસ આ સંસારમાં આવે ને એટલે એને દુઃખનો અનુભવ કરવો પડે ને કરવો જ પડે. તમે ન ઈચ્છો તોય કરવો જ પડે. હું ને તમે નહીં, જ્યારે ભગવાન પણ રામ અને કૃષ્ણ બનીને આવે છે ત્યારે ભગવાન પણ એ દુઃખનો અનુભવ કરીને જાય છે. અને આમ તમે જુઓ ને, તમે ભગવાન રામનું ચરિત્ર જુઓ, કૃષ્ણનું ચરિત્ર જુઓ, તો ભગવાનને ખરેખર આ દુનિયામાંથી દુઃખ સિવાય કાંઈ મળ્યું જ નથી. ભગવાનને ખરેખર વૈકુંઠ મૂકીને ધક્કો ખાધો. આપણે હોય ને કે એક જગ્યાએ રહેતા હોય તો પછી એનાથી કંઈક હારી જગ્યાએ જ જવાનું હોય ને, સ્વાભાવિક છે ને. જે જગ્યાએ તમે રહેતા હો અને તમે વિચાર કરો કે હવે નવો બંગલો બનાવવો છે, અને તમારી પાસે સુવિધા પણ ભગવાનની દયાથી, માં લક્ષ્મીની કૃપાથી વ્યવસ્થિત હોય, તો દરેક માણસો એમ જ ઈચ્છે ને કે અહીંયા જે સુવિધા છે, અહીંયા જે સુખ છે, એના કરતાં વધારે સુવિધા, વધારે સુખ મળે. ને લક્ષ્મીપતિ નારાયણ વૈકુંઠમાં બેઠો હોય, એને આરામ છે, સુખ છે, સંપત્તિ છે, સુવિધા છે, અને અહીંયાથી ધક્કો ખાઈને અહીંયા પૃથ્વી લોકમાં આવે ને અહીંયા આવીને દુઃખ સિવાય કંઈ જોતો જ નથી. વિચાર કરો, કેટલી મોટી વિડંબના છે. વૈકુંઠ મૂકીને પરમાત્મા નીચે આવ્યા છે, પણ અહીંયા દુઃખ સિવાય ભગવાને કંઈ જોયું નથી. ભગવાન રામનું ચરિત્ર જુઓ તો એમાંય દુઃખ છે. કૃષ્ણ ચરિત્ર પણ દુઃખની કથા છે. પણ ભગવાન મને ને તમને સંદેશો આપે છે કે આ દુઃખાલય છે, આ સંસાર એ દુઃખનું ઘર છે. એ બધું સાચું, પણ આ દુઃખના ઘરમાં પણ મોજથી કેમ જીવવાનું એ ચરિત્ર બતાવવા માટે ભગવાન અવતાર લે છે. દુઃખ તો છે. જન્મની કાળી અંધારી શ્રાવણ મહિનાની અષ્ટમની મધ્યરાત્રિથી ભગવાને જ્યાં જન્મ લીધો, કારાવાસમાં, જેલમાં જન્મ લીધો, જન્મતા વેત, વરસાદ, અને પછી યમુનાજીમાંથી પછી આ કાંઈ ઓછા કષ્ટ નથી. નવજાત બાળક માટે બહુ મોટા કષ્ટ કહેવાય. આપણા તો બાળક નવું જન્મેલું બાળક હોય તો આપણે જોઈ પંખો વધારે તો નથી ને, ઓછો તો નથી ને, આમ નથી ને, તેમ નથી ને, છીંક ખાય તો માં ઊંચી નીચી થઈ જાય. તો એ નવજાત બાળક જન્મની વેળાએ જ એક તો જેલમાં જન્મે છે, અને જન્મની વેળાએ એને મુસળધાર વરસાદ હોય, યમુનાજીમાં એના પૂરમાંથી પસાર થાય, અને જન્મ લઈ લીધા એના થોડાક દિવસમાં થોડાક મોટા થાય ન થાય ત્યાં કેટલાય અસુરો અને રાક્ષસોના આક્રમણો, જાન લેવા આક્રમણો. પરમાત્માએ સુખ ક્યાં જોયું? પણ છતાંય કૃષ્ણ ચરિત્ર મને તમને સૂચવે છે કે જીવનમાં તકલીફો છે, દુઃખ છે, પણ એમાંય આનંદથી મોરલી કેમ વગાડવી, એમાંય આનંદથી રાસ કેમ રમવું, એ બતાવવા મને ને તમને ભગવાન અહીંયા અવતાર ધારણ કરીને આવ્યા. એ બતાવવા. જેવી રીતે તમે ઓલા આપણે કબૂતરને ચણ નાખવા જઈએ ને, તમે જોયું હોય તો રેતીનું પટ કેટલું વિશાળ હોય. થોડોક ઓછો કર ભયાનો અવાજ, થોડોક ઓછો આપવાને. તમે જોયું હોય કબૂતરને ચણ નાખવા જઈએ તો રેતીનો પટ વિસ્તાર કેટલો મોટો હોય, અને એમાં દાણા કેટલા ઓછા હોય ને. પટ, જમીનનો જે પટ હોય એમાં એની પ્રમાણમાં દાણા તો ઓછા જ હોય,
પણ એ રેતીના ઢગલાઓમાંથી ક્યાંક ક્યાંક જે દાણા પડ્યા હોય ને એ કબૂતર આવીને ચણી જાય, પક્ષી આવીને એ દાણા 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 ચડી જાય. એમ મારાના તમારા જીવનમાં અનેકો તકલીફો છે, અનેકો દુઃખો છે, અનેકો સંતાપો છે, પણ એની વચ્ચેથી આપણે આવા આનંદ અને મોજની ઘડીને ચૂણી લેવાની છે, ચણી લેવાની છે, વીણી 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 વીણીને ચણી લેવાની છે. તકલીફો તો છે પણ એમાંથી આવો આનંદ આ 7 દિવસ, એટલે જો આનંદ તો અહીંયા ભરપૂર થવાનો છે 7 દિવસ. માણસને માણતા આવડવો જોઈએ. આનંદ તો અહીંયા ભરપૂર, જેમ જેમ દિવસ વધશે ને એમ આનંદનું પ્રમાણ ને અનેક ગણું થતું જશે. પ્રથમ દિવસ કરતા દ્વિતીય, ચતુર્થ, પંચમ, છઠ, 7મે દિવસે જ્યારે ભગવાન અહીંયાથી વિદાય લેશે ને ત્યારે આ બધાના આંખમાં જળજળી આવી છે. આનંદ એવો છે, પણ જે આનંદ એવી વસ્તુ છે કે જે લઈ શકે ને એ જ લઈ શકે, જે લઈ શકે એ જ લઈ શકે, ને નો લઈ શકે ને એ બધા આમ જ બધા. Want a rewarding healthcare career with fastest entry into the workforce? The Allied Health is the perfect choice. With high એડી આરતી થાય, જમવાનું ક્યારે છે? અમુક અભાગ્યા જીવો હોય એના ભાગમાં આનંદ જ ન હોય, કારણ કે આનંદ એને લેતા નથી આવડતું. ઘણાય ફરિયાદ જ કરતા હોય, ઘણાય વાંધા વચકાવાળા નીકળશે. જો કે અહીંયા તો એવો કોઈ ભાવ નથી, અહીંયા સરસ મજાનું આખું બધા પરિવારની જેમ જ. પણ અમારે તો હું બધી જગ્યાએ આયોજનો હોય અને અલગ અલગ મુંડે મતિરભીનના અલગ અલગ પ્રકારના લોકો હોય. પહેલું દી પૂરું થાય ને ત્યાં વાંક કાઢા આવે, અવાજ માય ઉડી ભૂંગતો નથી, અહીંયા પંખા ચાલુ નથી, માવાનો ડૂસો ભર્યો હોય, જમવામાં મજા ન આવી, કેવા વખતે લઈ આવ્યા છો? એટલે પેલો દી પૂરો થાય ને એટલે આયોજકોને આવા ભટકાય. તો કે અહીંયા તો પ્રશ્ન જ નથી. કહેવાનો અર્થ, ફરિયાદો કરવા વાળો માણસ ફરિયાદ જ કરતો રહી જાય, એને જીવનમાં ક્યારેય આનંદ મળતો જ નથી. હા, ઘણા માણસોનો એનો સ્વભાવ જ હોય ફરિયાદ ફરિયાદ ફરિયાદ. એક ભગવાને એક વેપારીને ફોન કર્યો,